मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પ્રભાસ પાટણ ઓજી વિસ્તારની કંસારા કાદીની બાજુમાં ચારે ભાઈઓ વચ્ચે 20 વીઘા જમીન ધરાવતા તેઓ કહે છે સારામાં સારું બિયારણ વાપરવું, પાક જતન કરવું અને ડીપ ઇરિગેશન એટલે ટપક સિંચાઈ પદ્ધતિથી 5-5 વીઘા વાડી અમારા ચાર ભાઈઓને સંપને કુટુંબ ભાવનાથી કરે છે। દેવાભાઈ વાઢેરની સાથે સુર પુરાવતા ભાવેશભાઈ નારાયણભાઈ જણાવે છે કે અમુક ખેતી કરવામાં મોડેલ ટેકનોલોજી અભ્યાસ પણ કરે છે અને મોબાઈલ, યુટ્યુબ અને ફેસબુક તથા ટીવી અને રેડિયો માધ્યમથી ખેતી અને વાવેતર સંબંધિત જે કંઈ પણ જાણકારીઓ આવતી હોય તેનો શક્ય તેટલો જ ખેતીમાં અમલ પણ કરીએ છીએ। દેવાભાઈ કહે છે કે અમને ખેતીવાડી ખાતા તરફથી પંપસાથી તાડપત્રી બિયારણ, કીટનાશક દવા, ખેતીના સાધનો લેવા માટે સબસિડી પણ મળે છે, જેથી અમારી આર્થિક ગુજરાતી અને પાક જાળવણી માટે મદદરૂપ બને છે। અમારો માલ બજારમાં જ્યારે વેચવામાં આવે છે ત્યારે માલનો ભાવ ક્યાં જ નક્કી થાય છે, જે નસીબ આધારિત હોય છે। અત્યારે બજારમાં શાકભાજી આવક વધુ હોવાથી ભાવ ઓછા મળે છે અને સિઝન વગર ડીપ ઇરિગેશન નથી આવતા, શાકભાજી ભાવ પણ ઊંચા મળે છે અને ખેતરમાં ફ્લાવર, ઓબી, મેથી, રાઈ, બાજરો, ઘઉં, ડુંગળી, રીંગણા વાવેતર કરતા હોઈએ છીએ, જે ખેતરમાંથી એક ઠાલ કરીને 15 કિલો ભાવ બનાવે છે। હાલમાં રીંગણાના 15 કિલોના ભાવ 150 થી 200 રૂપિયા આવે છે। ફ્લાવર શાળામાં સારું બિયારણ મોટી કોબી માટે 10 ગ્રામના 700 થી 800 રૂપિયા હોય છે, જ્યારે સામાન્ય કોબી બીજના રૂપિયા 200 થી 250 હોય છે। ખેતી વાવેતરથી પેટર્ન સમજાવતા દેવાભાઈ કહે છે કે ચોમાસું શરૂ થાય પછી વાવેતર થતું નથી અને દિવાળી પછી જે વાવેતર કરાય છે તેમાં બાજરો, ઘઉં, ડુંગળી, શાકભાજી મુખ્ય હોય છે। હવે સંતાનોમાં ભણતર વધ્યું હોવાથી આગળની એરવે, મોબાઈલ અને અન્ય ઉપકરણથી બજારની સ્થિતિ તથા સરકાર તરફથી ખેડૂતો કલ્યાણલક્ષી જાહેરાતોથી વાકેફ રહીએ છીએ અને ખેતી સમૃદ્ધ બને તથા ખરીદારોના વેપારીઓને ધરાકી સારી અને ગુણવત્તાવાળા પાક પર મળે તેવો અમારો પ્રયત્ન હોય છે। આપણું નામ? મારું નામ વાઢેર ભાવેશ। અત્યારે અમે શાકભાજીનું વાવેતર કરીએ છીએ, જેમાં ફ્લાવર, કોબી, રીંગણા, ભીંડી એવું બધું વાવેતર કરીએ છીએ ને જે અમે F1 હાઇબ્રિડ જે બી આવે છે તેનું વાવેતર કરીએ છીએ। તેની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી હોવાના કારણે તેનું ઉત્પાદન પણ અમને સારું મળે છે અને અમે તેમાં પેસ્ટિસાઇડ દવાનો અમુક છંટકાવ કરીએ છીએ, જેના કારણે ઈયળ ન આવે। પાણીની પદ્ધતિ જે થઈ અમે ડ્રીપ ઇરિગેશનનો યુઝ કરીએ છીએ પાણી માટે, તેમાં પાણીનો પણ બચાવ થાય છે અને તેના ડ્રીપ ઇરિગેશનમાં અમને સરકાર તરફથી સુવિધા પણ મળે છે અને એમાં સબસિડી અમને મળી રહે છે। તમારા જાણકારીનું કારણ કઈ રીતે મળે છે? જાણકારી અમને ટીવીમાં પણ એના પ્રોગ્રામ આવે છે અને જે ઇન્ટરનેટનો યુઝ કરીએ તેમાં પણ તેનો જાણકારી મળે છે। ઓકે, આપણું નામ? આપણું નામ શ્રી દેવાભાઈ જેઠાભાઈ વાઢેર, રહેવાસી પ્રભાસ પાટણ, મોટા કરોડે વાડી વિસ્તાર। અમે સારી રીતે ખેતી, ટૂંકી જમીન છે, 4 ભાઈઓ સાથે 5-5 વીઘા જમીન છે, સારી પેદાશ કરીએ શાકભાજીની, ડુંગળી, લસણ, બાજરી, ઘઉં, સરકારની સારી સહાયતા મળે છે અમને। સરકારના જે ટીવી માધ્યમ ઉપર પણ અમે જોઈ અને શું વાવવું ને કેવા બજાર મળે એવા પણ અમને મળી શકે। તો ક્યારેક અમુક વસ્તુની અમારી કાચી વસ્તુ છે, જે કોબી છે, ફુલેવર છે, ડુંગળી છે, એને સરકારને અમારે એક થોડીક એવી નમ્ર વિનંતી કે સાહેબ આને બારોબાર ચડાવો અને બારોબાર મોકલો તો અમારે 5 રૂપિયા વધારે મળે। ટેકાની માંડવી અમે સરકાર અમારી પાસેથી ખરીદીએ તો સારામાં સારા અમને ભાવ મળે, ખાતરમાં સબસિડી મળે, ઘણું બધી સરકારની સુવિધાથી અમને બહુ સારું મળે। અમારી ઓજી વિસ્તાર છે એમાં બહુ મોટો વિસ્તાર છે। એ વિસ્તારની અંદર પહેલાં છોકરાઓને ભણવા જવું પડતું હતું, તોય 4-4 કિલોમીટર આગળ જવું પડતું હતું, 5-5 લીસાડું આપ્યું, રોડું આપ્યા, સરકારની બહુ મોટી પાયે સુવિધા છે સાહેબ અમારે। અત્યારે શું શું વાવ્યું છે તમે? અત્યારે અમે કોબી વાય, ફુલાવર વાય, ડુંગળી અને રીંગણી। અત્યારે તમારો ભાવ કેટલો મળે છે? અત્યારે તો શિયાળાની સિઝન છે એટલે સિઝન પ્રમાણે ભાવ મળતા હોય। શિયાળાની સિઝન છે એટલે અત્યારે ભાવ તો અમારે જેટલે જોઈએ એટલા નથી મળતા છે। અત્યારે તમારે બિયારણને બધી થઈને કેટલા રૂપિયાનું પડે છે? બિયારણ તો સાહેબ અત્યારે વીઘાનો ખર્ચ અમે ગણવા જઈએ તો 1 વીઘો વાવેતર કરીને નીકળીએ તો અમારે 4-5 હજાર રૂપિયાનો ખર્ચ આવે, ત્યારે અમે 1 વીઘો વાવેતર કરીને બાયણે નીકળીએ। પછી વાત રહી ભાવની, ભાવ તો સમયે પાક આવે 2.5-3 મહિને ત્યારે માર્કેટમાં રાખીએ પછી ભાવની વાત આવે। ઓકે, રિપોર્ટર કલ્પેશ દેવડિયા, માતૃભૂમિ ન્યૂઝ, પ્રભાસ પાટણ।
ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.